દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક આંતરરાજ્ય ચોર ગેંગનો બોટાદ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 મહિલા સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ GM પાવરા, પીએસઆઈ HA વસાવા તેમજ તેમની ટીમે સફળ કામગીરી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં દેવેન દિલીપ કાચા, ડેનિસ અલ્પેશ સાવલિયા, નિકિતાબેન અલ્પેશ સાવલિયા અને વૈશાલીબેન દેવેન કાચાનો સમાવેશ થાય છે. જ્યારે આરોપીઓ રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ 4 વ્હીલ કારમાં ભીડભાડવાળા વિસ્તારોમાં પહોંચી ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેન, 4 મોબાઈલ ફોન અને મહિન્દ્રા XUV કાર સહિત કુલ ₹1,06,350નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બોટાદ એલસીબી આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.